12 વર્ષની વયે જ ગુનાખોરીની દુનિયામાં પગ મૂકનાર અને આંગડિયા હીરા લૂંટમાં કુખ્યાત ભૂપત આહિરને ક્રાઇમ બ્રાન્ચે વરાછા રોડ ઉપર વોચ ગોઠવી એક પિસ્તલ સાથે ઝડપી લીધો હતો. લૂંટ અને ચોરીના ગુનામાં કુખ્યાત ગણાતા ભૂપત આહિરે ગત વર્ષે જમીન વિવાદમાં લડતા બે હરીફોનું ઉપરા છાપરી અપહરણ કરી તેમની પાસેથી લાખોની ખંડણી વસૂલ કરી ગુનાખોરીની દુનિયામાં કદમ મૂક્યો હતો. મૂળ અમરેલીના લાઠીના વતની અને હાલ ભાવનગરના ઉમરાળાની બજરંગદાસ સોસાયટીમાં રહેતો 50 વર્ષીય ભૂપત નારાયણ આહિર વરાછા પરિમલ સોસાયટી પાસે આવવાનો છે. બાતમીવાળા સ્થળે ભૂપત આહિર આવતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ભૂતકાળમાં પોલીસ ઉપર ફાયરિંગ કરી હત્યા કરનાર ભૂપતના પેન્ટમાંથી પોલીસને એક પિસ્તોલ પણ મળી આવી હતી. શહેર ભાવનગર, બનાસકાંઠા અને મુંબઈ શહેરની અંદર અસંખ્ય વખત લૂંટ કરનાર આરોપી અને હથિયાર સાથે લૂંટ કરનાર આરોપી ભૂપત ઉર્ફે વિનોદ નારણભાઈ આહિર, મૂળ રહેવાસી લાઠી અને હાલમાં ધોળા જંકશન, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગરનો વતની, એ હથિયારો સાથે સુરત શહેરની અંદર ફરીથી લૂંટ કરવા માટેથી આવી રહ્યો છે અને સક્રિય થયો છે. એ હકીકતના આધારે પોલીસ કમિશનરથી સુરત શહેરની સૂચના નીચે આરોપીની પાછળ ક્રાઇમ બ્રાન્ચ તરફથી વર્કઆઉટ ચાલુ કરવામાં આવેલ. ખૂબ ઝીણી માહિતીઓ ભેગી કરવામાં આવેલ અને ગઈકાલે આ ભૂપત આહિરને સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક પિસ્તોલ સાથે પકડી પાડવામાં આવેલ છે. ગુનાખોરીની દુનિયામાં મોટું માથું ગણાતો ભૂપત નારાયણ આહિર 2016માં 2 અપહરણ કેસમાં વોન્ટેડ હતો. 12 વર્ષની વયથી જ ગુનાખોરીની શરૂઆત કરનાર ભૂપતે 3 ચોરીઓ કરી હતી. બાદમાં મુંબઈ ઉપરાંત ગુજરાતના મોટા શહેરોમાં હીરાઓની લૂંટને પણ અંજામ આપ્યો હતો. છેલ્લે 2014માં અમરેલીમાં મારામારીના ગુનામાં ઝડપાયા બાદ 2 વર્ષ સુધી તે પેરોલ જમ્પ કરી અને ભાગી છૂટ્યો હતો. એપ્રિલ 2016માં તે ગુનાખોરીમાં ફરીથી ઝળક્યો હતો. લૂંટમાં નામના ધરાવતા ભૂપત આહિરે સુરતના જમીન વિવાદમાં સોપારી લઈ હરીફ જમીન દલાલનું અપહરણ કરી ચર્ચા જગાવી હતી. શહેરમાં થોડા સમય અગાઉ મોટા વરાછાના જમીન દલાલ જયંતિ તારપરા અને અશોક પીઠવડી વચ્ચે 6 થી 7 કરોડની કિંમતની જમીનને લઈ વિવાદ વકર્યો હતો. રૂપિયા ચૂકવી દેવા છતાં પણ અશોક પીઠવડી જમીન નામે નહીં કરી આપતો હોય તે ખરીદનાર યુવાને આત્મહત્યા પણ કરી હતી. જે જમીન લખાવવા માટે આ યુવાનના સંબંધી જયંતિ તારપરાએ 50 લાખમાં ભૂપત આહિરને સોપારી આપી અશોક પીઠવડીવાળાનું અપહરણ કરાવ્યું હતું. 20મી એપ્રિલ 2016ના રોજ અશોક પીઠવડીવાળાનું અપહરણ કરી થોડાક દિવસ તેને પોતાના કબજામાં રાખ્યા બાદ તેને મુક્ત કરાયો હતો. જોકે જયંતિ તારપરાએ સોપારીના 50 લાખ નહીં આપતા ભૂપત આહિરે તેના જ અપહરણનો કારસો ઘડ્યો હતો અને 9મી જુલાઈએ સરથાણા યોગી ચોકથી જયંતિ તારપરાનું તેની જ કારમાં ભૂપત આહિર અને તેના સાગરીતોએ અપહરણ કરી ગયા હતા અને 50 લાખની ખંડણી વસૂલ્યા બાદ જ તેને મુક્ત કર્યો હતો. પોલીસે બાદમાં આ અપહરણ પ્રકરણમાં ભૂપતના 6 સાગરીતોની ધરપકડ કરી 20 લાખ રૂપિયા કબજે પણ કર્યા હતા. ભૂપત આહિર લગભગ 27 જેટલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. એમાં મોટાભાગે હીરા પેઢીઓની અંદર હથિયારો સાથે ઘૂસી ધોળા દિવસે લૂંટ કરવાની ટેવવાળો છે. ખૂબ નાની ઉંમરથી જ પોતે ગુનાખોરીમાં જોડાયેલો છે. એની ગુનાની શરૂઆત પહેલાં એના ગામથી જ ચોરીઓ, નાની મોટી ચોરી કરતો હતો અને ત્યાર પછી મુંબઈ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં હીરાના કારખાનાઓમાં હથિયારો સાથે લૂંટ કરી અને ત્યાર પછી પકડાયેલો. સુરત શહેરની અંદર લગભગ 8 થી 9 જેટલી ભૂતકાળની અંદર હીરા પેઢીની અંદર લૂંટ કરેલી છે અને આંગળીયા લૂંટો કરેલી છે. ભાવનગર શહેરની અંદર 3 જેટલી લૂંટ કરેલી છે. પાલનપુરની અંદર એક આંગળીયા પેઢીમાં લૂંટ દરમિયાન એણે પોતે ફાયરિંગ કરી અને આંગળીયા પેઢીના એક કર્મચારીનું મોત નિપજાવેલું હતું. ભાવનગરની અંદર એક આંગળીયા લૂંટ કરી 2011માં નાસ્તો હતો, ફાયરિંગ કરીને આંગળીયા પેઢીના કર્મચારી ઉપર લૂંટ કરીને ભાગતો હતો. એ વખતે પોલીસે પીછો કરી એને રોકવાની કોશિશ કરતાં પોલીસ પર પણ ફાયરિંગ કરેલું. આમ જે આરોપી છે એ ખૂબ રીઢો અને જુનૂની સ્વભાવનો છે. દરેક લૂંટની અંદર પોતે હથિયારો વાપરે છે. સુરત શહેરની અંદર વર્ષ 2016ના એપ્રિલ મહિનામાં અને જૂન મહિનામાં 2 ઇસમોના અલગ અલગ રીતે અપહરણ કરેલા. એ અપહરણના ગુના પણ અત્યારે એની સામે નોંધાયેલા છે, જેમાં એ વોન્ટેડ છે. એક ગુનામાં એણે 50 લાખ રૂપિયાની ખંડણી જયંતિ તારપરિયા નામના એક વ્યક્તિનું અપહરણ કરીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગેલી અને મેળવેલી. એ વખતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરી 20 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલા હતા.
એટલે ભૂપત આહિર છેલ્લા 1.5-2 વર્ષથી પેરોલ જમ્પ થઈને ફરીથી ગુનાખોરીમાં સક્રિય હતો અને હથિયારો સાથે લૂંટ કરવાની ટેવવાળો છે. અત્યારે સુરતમાં આવી ફરીથી પોતાની એક ગેંગ બનાવી અને ફરીથી કિડનેપિંગ અને લૂંટ જેવા કાવતરા કરી રહ્યો હતો. એ દરમિયાન સુરત શહેરના અહીંયાથી જે માહિતી એકત્રિત કરી અલગ અલગ ટીમો બનાવી, પીએસઆઈ કે ગોહિલ અને પીએસઆઈ ત્રિવેદી અને એમની ટીમો દ્વારા, ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ અધિકારીઓના માણસો દ્વારા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં વોન્ટેડ હતો તે દરમિયાન જ ભૂપત આહિર મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં 26મી ઓગસ્ટે 80 લાઈવ રાઉન્ડ કારતૂસ સાથે ઝડપાઈ ગયો હતો. અહીં પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરી હોવા છતાં પણ ભૂપત આહિર સુરતમાં વોન્ટેડ હોવાની વાતો કઢાવી શકી ન હતી. 11 દિવસ બાદ તે કેસમાં ભૂપત આહિર જામીન પર છૂટી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત.